સોનાના અને ચાંદીના વધી રહેલા જે ભાવ છે એને જે લોકો પહેલેથી જ સોનાની અંદર રોકાણ કરીને રાખ્યું છે એમના માટે તો એક સારી એવી તક ઊભી કરી દીધી છે. પરંતુ જે લોકો હજુ સોનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હતા એ લોકો માટે ક્યાંક ને ક્યાંક આજે સમાચારો સામે આવી રહ્યા છે એ ચિંતા જગાવનાર સમાચાર છે. ઘણા બધા પ્રશ્નો હાલ ઉભા થયા છે કારણ કે સોના ચાંદીના જે ભાવ છે એ એટલી ગતિએ વધી રહ્યા છે કે આ ગતિ જોઈને લોકો ભયમાં છે કે કઈ રીતે હવે આગળ જઈને સોના ચાંદીના જે ઘરેણાઓ છે એમાં સોના ચાંદીમાં રોકાણ કરવામાં કઈ રીતે આગળ વધવું અને અનેક પ્રશ્નો લોકોને મૂંઝવી રહ્યા છે કારણ કે જે ભાવ છે એ ઐતિહાસિક ગતિથી આગળ વધી રહ્યા છે. ત્યારે આજે સોના ચાંદીના વધી રહેલા ભાવો અંગે આપણે ઊંડાણપૂર્વક ચર્ચા કરવી છે. જય હિન્દ BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. સોના ચાંદીના વધી રહેલા ભાવ, તેની પાછળ શું કારણો છે, આગામી સમયમાં શું પરિસ્થિતિ સર્જાવાની છે, દરેક વિષય આજે આપણે ચર્ચા કરવી છે ને ચર્ચા કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે નિષ્ણાંત ધવલભાઈ કારેલિયા. ધવલભાઈ, BSI TV ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા તો આપનો પરિચય અમારા દર્શકોને આપો અને એ બાદ આપણે ચર્ચાને આગળ વધારીએ. મારું નામ ધવલ કારેલિયા છે અને અમે રાજકોટમાં 1899 થી અમારી પેઢી ચાલુ છે. દામજી છગનલાલ થી અમારી પેઢી ઓળખાય છે અને અમારે હાલમાં જ્વેલર્સ પેલેસ રોડ પર કે દામજીભાઈ સન્સ જ્વેલર્સ થી છીએ અને અમારું ફેમિલી બિઝનેસ છે અને અમે રાજકોટને સેવામાં 1899 થી ઉભા છીએ અત્યારે. તો ધવલભાઈ, આટલા વર્ષોથી તમે આ જે કામ છે, આ જે માર્કેટ, ગોલ્ડ માર્કેટ છે એની સાથે જોડાયેલા છો એટલે તમને ઘણો બધો અનુભવ આ માર્કેટનો છે. એટલે અમારે તમારી પાસેથી જાણવું છે કે તાજેતરમાં આમ તો છેલ્લા અમુક મહિનાઓથી સોના અને ચાંદીના જે ભાવ છે ખૂબ વધી રહ્યા હતા અને તાજેતરમાં છેલ્લા અમુક દિવસોમાં તો સોના ચાંદીના જે ભાવ છે જાણે આસમાને પહોંચી ગયા હોય એવું લાગી રહ્યું છે. તો આ ભાવ વધારા પાછળ, અચાનક થયેલા આ ભાવ વધારા પાછળ શું કારણ છે, તમને શું કારણ લાગી રહ્યું છે એ સમજવું છે તમારી પાસે. આપણે બે ફેક્ટરમાં વાત કરીએ. પેલા ગોલ્ડની વાત કરીએ, સિલ્વરની આપણે વાત પછી કરીએ. બરાબર છે. ગોલ્ડ છે એ અત્યારે 1.40 જેવું થઈ ગયો છે રેટ અને આપણને એમ લાગે છે કે આટલો બધો કેમ વધી ગયો. એકચ્યુઅલી બધાએ પહેલી વાર આંકડો જોયો હોય એટલે આપણને એમ લાગતું હોય કે રેટ બહુ વધી ગયો છે, પણ સાવ એવું નથી. મોંઘવારી પ્રમાણે તો 1.5 લાખ રૂપિયા ભાવ તો અત્યારે હોવો જોતો હતો, જે હજી થયો નથી. હવે આ શબ્દ થોડોક ઓલું લાગશે તમને કે ભાઈ આ કેમ આમ ભાઈ કહી છે, પણ આ હકીકત છે. આપણે જો થોડુંક કઈ ઇલોબરેટ કરીએ કે જનરલી બધાને યાદ હોય કે આપણા પેરેન્ટ્સ હોય તો એના મેરેજ થયા હતા તો ત્યારે એવો શું સોનાનો રેટ હતો બધાને યાદ હોય કે ત્યારે બધા લેતા જ હોય સોનું જનરલી. તો એ જો 90s માં થયા હોય તો 3000 જેવો રેટ હતો. હવે એના પેલા 10 વર્ષ પેલા જોઈએ તો 1500 રૂપિયા જેવો હતો. હું આ તોલાની વાત કરું છું. હવે 10 વર્ષમાં જો 1500 ના 3000 થતા હોય, આ વસ્તુ સમજવા જેવી છે કે 10 વર્ષ ગણો કે 15 વર્ષ ગણો તમે, એમાં જો 1500 રૂપિયાના 3000 થતા હોય તો આજે 90 થી લઈને આજે 35 વર્ષ તમે ગણો કે 25 વર્ષ તમે ગણો તો ઈ 3000 ના અત્યારે પહોંચ્યા છે ખાલી 1.40, જે થવા જોતા હતા 1.50. આ એક બધી રીતે ક્રાઇટેરિયા વિચારવું પડે કે ભાઈ બધાની આવક એટલી વધી જ છે, નથી વધી એવું વસ્તુ નથી. આજે જ્યાં પેલા 5-10 હજાર રૂપિયા પગારમાં કામ થતું, આજે 15-20 હજારમાં મિનિમમ એવરેજ સેલેરી થતી હોય છે. પછી જેવું પોસ્ટિંગ એવી હાઈ સેલેરીઝ હોય. આ જનરલ વાત કરીએ છીએ. હવે એની સામે બીજો પરિબળ એ બી છે કે આ રેટ શું કામ એને વધે છે એનો તમને જસ્ટ પાસ્ટ સાથેનો કમ્પેરિઝન બતાવ્યું. હવે બીજા કમ્પેરિઝન્સ જોવે. છેલ્લા તમે 3 વર્ષ જુઓ, 3-3.5 વર્ષ જીઓ પોલિટિકલ આખું જુઓ તમે કે અમારું મંતવ્ય વિચારો છે કે જે યુક્રેનમાં જે યુદ્ધ થયું રશિયાનું અને બાય પાછળથી એવું સપોર્ટ USA હતું નેટોના હિસાબે, તો રશિયા ઉપર ઘણા સેન્કશન લગાવ્યા. અચ્છા, એ સમજાય છે, પણ એની સાથે સાથે જે રશિયાને સપોર્ટ કરે એની માટે પણ એટલા સેન્કશન નાખ્યા. તો એ વસ્તુ શું હતી કે ભાઈ ડોલર ડોમિનન્સ હતો કે જે પેલા ગોલ્ડ ઉપર જે આખું વર્લ્ડ ઇકોનોમી ડિપેન્ડ હતી એ USA ઇમ્પોર્ટ એક્સપોર્ટ ઉપર લઈને અને એમાં ડોલરનું વર્ચસ્વ વધે એટલે સ્વિફ્ટ કોડ નાખી અને ડોલરનું મેન કરી લીધું કે ગોલ્ડનું વર્ચસ્વ એટલું નીકળી ગયું. પણ હવે શું કરે છે, વળી પાછું ગોલ્ડ આખું વિશ્વ ગોલ્ડ ઉપર વળી પાછું સ્થળાંતર થાય છે.
જે આપણે જનરલી બ્રિક્સ બધું કોમ્યુનિટી છે આખી, રશિયા, ઇન્ડિયા, ચાઇનાની બધાની, જેમાં 40% જેટલું એપ્રોક્સ બ્રિક્સ કોમ્યુનિટી છે વર્લ્ડની. હવે એ બધા જો બ્રિક્સ યુઝ કરવા માટે કરન્સી, તો એના માટે પેલા ગોલ્ડ લેવું પડે, કે જેમાં એ લોકોના બંધારણમાં એવું છે કે 60% ગોલ્ડ હોય છે અને 40% પછી બીજી બધી ઇક્વિટીઝ હોય છે. તો 60% ગોલ્ડ લે ભાઈ તો બધી કન્ટ્રી કરવું પડે, અને એ જમા થાય એટલે એ પ્રમાણે એની કરન્સી એ લોકોને મળે. હવે આજે ઇન્ડિવિજ્યુઅલ નહીં કે કોઈ ફર્મ નહીં, હવે કન્ટ્રી બાય કરે છે, તમે એ વસ્તુ સમજો. એટલે કન્ટ્રી આખું એક સાથે બાય કરતું હોય, બધી જ કન્ટ્રી, તો એના હિસાબે ગ્રોથ તરત દેખાવાનો છે, એક એ પણ કારણ છે. અને જેમ જેમ ડોલરનું ડોમિનન્સ ઘટાડવા માટે જે બધા વિશ્વકો પગલા બધા લે છે, અને એક સ્થળાંતર ખાલી ગોલ્ડ ઉપર જ ની મોંઘવારી પ્રમાણે જો રહી જતું હોય ને, તો ઇન્ડિયા, રશિયા અને ચાઇનાને હજી એટલી માર ન પડે, એને જબરજસ્ત પડે છે, નથી એવું નથી, પણ બીજા બધા દેશ કરતા ઓછી પડે. તો એને થોડોક ટાઈમ લાગે. હવે 3 વર્ષનું ધીમે ધીમે અત્યારે એટલું પ્રોગ્રેસ છે, ને આગળ જતા જે પ્રોગ્રેસ થાય. હવે આ બધું પરિબળો આપણે જોઈએ કે ભાઈ પોલિટિકલ લેવલે એટલું છે કે યુદ્ધ થાય તો સીધા ક્રૂડ ઓઇલ ને ગોલ્ડના રેટ વધી જાય છે. હવે પાછું બીજું તમે જો કે આજે લોકોનું બાઇંગ પાવર જે છે ગોલ્ડમાં, હવે ઇન્ડિયાની સંસ્કૃતિ પ્રમાણે દીકરી કે દીકરો ભણે તો એને ગોલ્ડ આપે છે, તો એ શું કામ એને આપે છે? કે એની એક સલામતી રહી છે. એ મોંઘવારી સાથે જે તે સમયની મોંઘવારી હોય એ પ્રમાણે સલામતી હોય તો એ ટકી રહી છે. આજે તરત તમારે લિક્વિડ કરવા હોય પૈસા તો ગોલ્ડમાં થાય, કોઈ પણ કન્ટ્રીમાં કોઈ પણ કરન્સીમાં થઈ જાય, તરત થઈ જાય. તમે પ્લોટ પડ્યો હોય, મકાન પડ્યું હોય તો વેચાતા વાર લાગે, આ વિધિન સેકન્ડ થાય તમારે, બરાબર છે. તો આ બધા કારણો છે કે જેને ગોલ્ડ અત્યારે એટલું છે, અને ગોલ્ડ થી એટલું ગભરાવા જેવું નથી કે ડાઉનફોલ એટલું ન આવે. તો આપણે ભૂલી જવાનું 1 લાખ છે, 1,10,000 છે, એ બધા ભાવ સપનાના થઈ ગયા. એ ક્યારેય થવાના પાછા રોલબેક નથી થવાના. આ મોંઘવારી સાથે ઊભું છે અને ઊભું રહેશે. એટલે તમે કોઈ બી હોય થોડું થોડું બાય કરો, યથાશક્તિ પ્રમાણે બાય કરો. તમે બાય કરશો તો તમે મોંઘવારી સાથે એટલીસ્ટ તમે ઊભા જ છો, તમે નુકસાનીમાં ક્યારેય નથી. અને ચાંદીના ભાવના ફેરફાર પણ સમજવા છે. ચાંદીના ભાવના ફેરફાર આપણે જોઈએ મેડમ, તો કેવું છે કે ચાંદી જે છે એ આજે સડન ઉછાળો છે. આજે તમે કોઈને બી પૂછો તો બધા એનું અલગ અલગ વાતો કર્યા રાખે. ઇન્ડસ્ટ્રીયલ યુઝ છે બધા એમ વાતો કરે એટલે વધી ગયું. ઇન્ડસ્ટ્રીયલ યુઝ તો પેલા હતો કે 3-4 મહિનાથી કઈ ઇન્ડસ્ટ્રીયલ યુઝ વધી ગયો છે એવું નથી. હા, પણ એમાં જે મેજર ઇફેક્ટ આવી છે ઇન્ડસ્ટ્રીયલ યુઝમાં એ ઈવી માં આવ્યું છે. ઈવી ને લઈને હવે બધું વર્લ્ડ શિફ્ટ થાય છે કે ભાઈ પેટ્રોલ ડીઝલ નહીં, ઓઇલ ઉપર નહીં, હવે તમે ઈવી ઉપર જાય તો ઈવી ની બેટરીઝ બને તો એમાં મેજર યુસેજ છે. બરાબર. પણ જે હ્યુમન નેચર છે કે કોઈ ઉપર ડિપેન્ડ રહેતું નથી, ક્યારેય પણ રહેતું નથી. એટલે સિલ્વર ઉપર એટલું ડિપેન્ડ આગળ જતા ઈવી બેઝમાં જે વાત છે એ નહીં રહે. એનું કારણ શું છે કે એની કોસ્ટિંગ વધતી જાય છે. તમે બેટરીઝમાં અત્યારે સિલ્વરનું તમે 2 લાખ રૂપિયા છે, બધા એમ કહેવાય 4 લાખ રૂપિયા થવાનું છે વર્ષ દિવસમાં, તો બેટરીની કિંમત ક્યાં જાય? એનો પોર્શન ઓછો છે, પણ ઇન્ડસ્ટ્રીને તો મોંઘું જ પડે છે. તો એ એનું બીજું સરળ બીજી વસ્તુ જોશે કે ભાઈ સિલ્વરની જગ્યાએ આપણે બીજી કઈ મેટલ યુઝ કરી શકીએ તો આ વસ્તુ થાય. એનું વૈકલ્પિક એનું એટલે ડિપેન્ડન્સી સિલ્વર ઉપર તો લોંગ ટાઈમે નહીં રહે, આ હકીકત છે. અને એની સામે તમે જુઓ કે પેલા ચાઇનાએ બંધ કરી દીધું હતું સિલ્વરનું એક્સપોર્ટ, હવે ધીમે ધીમે પાછું ખોલી રાખ્યું. તો રીઝન શું છે? જો એને એટલું જ એની પાસે એક એવો રસ્તો આવી ગયો છે કે વિઝનમાં છે કે સિલ્વર હવે તમે બારે તમે દો તો વાંધો નથી. આ બેઝિક સમજવા જેવી વાત શું છે કે જે પબ્લિકલી ન બોલાતી પણ આપણે સમજી શકતા હોય. એટલે જે બહુ મોટા ફિગરની વાત આવે છે એ મે બી ફ્યુચરમાં એટલું સસ્ટેન નહીં કરી શકે એવું મારું વિચારવાનું છે. કારણ કે બધા એની બાય પ્રોડક્ટ બીજી વિચારી અને સિલ્વર ઉપર ડિપેન્ડન્સી ઘટાડે. કારણ કે આટલી બધી મોંઘી પ્રોડક્ટ હોય સિલ્વર અને બધા ઇન્ડસ્ટ્રીયલ યુઝમાં લે તો એ પછી ઇન્ડસ્ટ્રીની પ્રોડક્ટ બધી મોંઘી થઈ જાય. જો મોંઘી થાય તો બીજા કોઈને પરવડે નહીં. તો સસ્ટેન કરવા માટે બીજો રસ્તો બધા ગોતે જ. આ એક એનું બહુ મોટું અત્યારે તાક છે કે ચાઇના હવે સિલ્વર પાછું દેવા માંડ્યું છે.
એને સસ્ટેનેબલ બનાવવાને એના ભાવ જે છે એને એનું બેલેન્સ જાળવી રાખવા માટે એમને કોઈક વૈકલ્પિક માર્ગ શોધવો જરૂરી બની જાય. આપણે ઇન્ડિયામાં લઈ લ્યો ને કે પેટ્રોલ પેલા વેચાતું હતું, હવે કોસ્ટિંગ એનું બહુ વધી ગયું તો શું કર્યું કે ઇથેનોલ મિક્સ કરી દીધું, તો કોસ્ટિંગ ઓછી આવી ગયું, ઓઇલ ઓછું ઇમ્પોર્ટ કરવું પડે, ઇન્ડિયાને રૂપિયા ઓછો તૂટે. તો ઇન્ડિયા વાળાએ એક રસ્તો કાઢ્યો ને 20% થોડા મિલ્યો કે 10% મિલાયું. તો એ રીતે આ સિલ્વરમાં થાય. ક્યારેય પણ એક વસ્તુ ઉપર ડિપેન્ડન્સી રહેતી નથી, હ્યુમન નેચરમાં ક્યારેય નથી. એટલે બધી વસ્તુનો ધીમે ધીમે વારો આવે, બધી મેટલનો વારો આવે. આ ચાંદીનો વારો છે તો ચાંદીનો વારો નીકળી જશે, કંઈક બીજી મેટલનો આવશે, બીજું આવશે. રસ્તો એવો છે. અને ધવલભાઈ એ પણ સમજવું છે કે 2025 નો છેલ્લો મહિનો ને અમુક છેલ્લા દિવસો બાકી રહ્યા છે, તો વર્ષ દરમિયાન સોના અને ચાંદીનું જે બજાર છે એમાં કેવો ઉતાર ચઢાવ રહ્યો, આ આખા વર્ષ દરમિયાન બજાર કેવી રહી? બજાર સારી જ છે. ગોલ્ડનો ધંધો ક્યારેય જૂનો થવાનો નથી. 5000 વર્ષ જૂનો ધંધો છે ગોલ્ડ સિલ્વર બધા. તમે આપણા ભગવાન છે, રાજા રજવાડા છે, એ બધા તમે જે નાનપણથી જે જોયું હશે એ બધું ગોલ્ડમાં જ આવતું હશે, સિલ્વરમાં જ આવતું હશે. એટલે એ ક્યારેય મંદો પડવાનો નથી, એ પૂરો નથી થવાનો. જ્યાં લગી ધરતીમાં સ્ત્રીનો વાસ છે ને ત્યાં લગી સોનાનો ધંધો મારો બંધ થવાનો નથી. અને સાથે અત્યારે ખાસ લોકોના મનમાં એક મૂંઝવણ ઊભી થઈ છે કે રોકાણ ક્યારે કરવું, અત્યારનો સમય એના માટે સારો છે કે થોડી રાહ જોવી, રોકાણકારો ખાસ મૂંઝવણમાં હોય છે. અને હમણાં થોડા દિવસમાં ફરી લગ્નસરાની પણ સીઝન જે છે શરૂ થશે, તો આ ખાસ મૂંઝવણ લોકોને મૂંઝવતી હોય છે, તો એના પર થોડું તમે વિગતે સમજાવો. જો જે જ્વેલરી લેવાની હોય છે લગ્નમાં, દીકરીને દેવાનું હોય છે, દીકરાને દેવાનું હોય છે, એ લેતા હોય છે, લેવાનું હોય છે. ઘણાના બજેટ અડધા થઈ ગયા છે રેટના હિસાબે, કારણ કે નથી પહોંચ્યો કે એક દીકરીને પેલા પરણાવી હોય ત્યારે માની લો કે 10 તોલા દીધું હોય, બીજી દીકરીને પરણાવવા જાય છે 2-5 વર્ષ પછી, તો રેટ એકદમ ડબલ થી ઉપર થઈ ગયો, તો હવે ઈ બિચારીને 5 તોલા જાય છે. પણ એમાઉન્ટમાં જો તો બે સરખી છે, અમાઉન્ટ સરખી છે, પણ વેટમાં ડિફરન્સ છે, ડિફરન્સ આવી છે. એટલે લોકો ઈ એક વાર પડ્યો છે કે ભાઈ વોલ્યુમ મળે છે એમાઉન્ટમાં, પણ ગ્રામ્સમાં એટલું મળતું નથી. જે રોકાણકારો કરે છે એના માટે વસ્તુ એવું થઈ જાય છે કે આજ બધા સ્માર્ટ થઈ ગયા છે, બધા એક જ જગ્યાએ બધાના પૈસા રાખતા નથી. તમે 5 ભાગ પડ્યા હોય, 1 રૂપિયો તમારી પાસે બચે તો 20 પૈસા ગોલ્ડમાં રાખો, 20 પૈસા તમે ઇક્વિટીમાં રાખો, 20 પૈસા જમીન મકાનમાં રાખો, 20 પૈસા તમારા ધંધામાં રાખો, બીજા 20 પૈસા તમે લિક્વિડિટીમાં રાખો કે તમને જ્યાં ઓપોર્ચ્યુનિટી મળે છે તમે ત્યાં રાખો. એટલે ડિપેન્ડ છે, બધાનું વિચારવાનું કેવું છે, બધા પોતપોતાનું ઇન્ડિવિજ્યુઅલ છે. પણ ગોલ્ડ લેતું બંધ થવાય નહીં, એ મોંઘવારી સાથે ક્યારે પણ ઊભું જ રહેવાનું છે. અને ખાલી ઇન્ડિયાની મોંઘવારી નહીં, આ તમે વિશ્વિક મોંઘવારી તમે સમજીને હાલજો. બરાબર. અને ધવલભાઈ અત્યારે ઘણા એવા દેશો હોય છે, આપણે ભારતની અંદર જે નાણાકીય વર્ષ છે એ એપ્રિલ થી માર્ચ સુધીનું હોય છે, પણ ઘણા એવા દેશો છે જેમાં નાણાકીય વર્ષ જાન્યુઆરી થી ડિસેમ્બર નું હોય છે. તો આ વર્ષનો એમનો નાણાકીય વર્ષ પ્રમાણે પણ આ જે મહિનો છે એ છેલ્લો મહિનો છે, તો એવું બની શકે કે અત્યારે ભાવ વધારે છે તો આગામી મહિનાઓમાં જાન્યુઆરી કે ફેબ્રુઆરી આસપાસ ભાવમાં થોડો ઘણો ઘટાડો થઈ શકે, તો ત્યારે સોનામાં રોકાણ કરવું વધુ સારું કે અત્યારે રાહ ન જોવી સારી ને અત્યારે જ રોકાણ કરી દેવું સારું? પોઈન્ટ યોગ્ય છે, પણ સાવ એની ઉપર ડિપેન્ડન્સી નથી. ગોલ્ડ રેટ છે આજે ઈ એક તહેવાર ઉપર ડિપેન્ડ નથી. હા, નો ડાઉટ વેસ્ટર્ન કલ્ચરમાં અત્યારે ક્રિસમસનું બહુ વધારે હોય છે, એનું સેલિંગ બહુ વધારે હોય છે, લોકો તહેવારમાં લેતા હોય, જેમ આપણે દિવાળીમાં લેતા એમ લોકો ક્રિસમસમાં લેતા હોય. પણ ઈ એમાઉન્ટ જે મીન્સ વેઇટ છે એ એટલો સસ્ટેનેબલ નથી કે જેટલો તે વર્લ્ડ બાઇંગ થાય છે. એટલે લેતું રહેવું જોઈએ, થોડું થોડું યથાશક્તિ પ્રમાણે લેતું રહેવું જોઈએ. અને એને ડિરેક્ટ ને કઈ લાગતું વળગતું મારા હિસાબે એટલું નથી. અત્યારે જે લાગતું વળગતું જે વસ્તુ એ છે કે ડોલર ડોમિનન્સ ઘટે છે, એટલે આખી વર્લ્ડ છે, ઇવન યુએસએ ખુદ છે, એ પણ ગોલ્ડ બાય કરે છે પોતાની કન્ટ્રી માટે. અને અંતિમ એ પ્રશ્ન કે ગોલ્ડ, તમે વાત કરી તરલતાની, કે આ એક એવું રોકાણ છે જેને ગમે ત્યારે તમે રોકડમાં ફરી રૂપાંતરિત કરી શકો છો. અને હાલમાં તાજેતરમાં ગોલ્ડ લોનના જે નિયમો છે એમાં પણ ફેરફાર આવ્યા છે, તો એ ફેરફાર આવવાનું શું કારણ? કારણ કે પેલા તમારું જે ગોલ્ડ હોય એના લગભગ 72% જેટલી ગોલ્ડ લોન જે છે એ મળતી હતી, પણ હવે એમાં ઘટાડો થઈને 60 થી 65% થઈ જવાનું શું કારણ છે? એની પાછળ ખાલી રેટ હોય એવું નથી હોતું. એની પાછળનું રીઝન અમુક એવા હોય છે કે જ્વેલરી જે છે ને, બધા ગોલ્ડ લોન છે, તમે એકવાર જાજો, તમે ગોલ્ડનું એક બિસ્કિટ લીધું હોય એ દેવા જાવ તો એની પર લોન તમને એટલી નહીં મળે, પણ તમારી જ્વેલરી હશે તો એની પર તમને લોન મળી જશે.
શું કામ એને એમ કરે છે? કારણ કે જ્વેલરી સાથે લાગણી જોડાયેલી હોય છે. માણસ ઈ જ્વેલરી છોડાવવા માટે પાછળ જાય, એમ કે મારા મમ્મીની બંગડી છે, મારા ઘરવાળીની બંગડી છે, મારી બેનની બંગડી છે, એ હું છોડાવી લઈશ. પણ તમે કહો બિસ્કિટ છે, બિસ્કિટ વેચી નાખો. બરાબર છે. એટલે હવે લોકો જેમ જેમ આજે બધાના ઘરે લોન ઈએમઆઈ ઉપર કામ હપ્તા બધા વધી ગયા છે. ખાલી ગોલ્ડ લોન હોય છે એવું નથી હોતું, કાર લોન હોય છે, હોમ લોન હોય છે, બધું અત્યારે હપ્તા ઉપર થઈ ગયું છે મોસ્ટલી. હવે એ હપ્તાને પહોંચી વળવા માટે માણસ ઘણી વાર પહોંચી નથી શકતા, એટલે શું થાય છે કે એનું વ્યાજ ચડતું જાય. પણ જયારે એ રિકવરી કરવા જાય છે કોઈ બી ગોલ્ડ લોન ફોર્મ, તો ત્યારે એવું થઈ જાય કે ઈ એટલું સસ્ટેનેબલ હોતું નથી. 100 રૂપિયા પડ્યા હોય, 100 રૂપિયા દાગીના પડ્યા હોય અને વ્યાજ સાથે જોતો હોય તો 110 રૂપિયા થઈ જતા હોય, તો 10 રૂપિયા ઉઘરાવા બારે ન જાય. એટલે જે 75% 80% હોય એ ત્યાં 65% આવી ગયો. તો આનું એક આ મેજર રીઝન છે. લોકો રીપેમેન્ટમાં જો સારું હોય તો ગવર્મેન્ટને દેવામાં શું વાંધો છે? એટલે ગવર્મેન્ટ પબ્લિકની પણ સારું જોવે છે અને જે ગોલ્ડ લોન વાળા ફોર્મ છે એનું પણ સારું જોતા હોય છે. એટલે ભારતની અંદર જે સોના ચાંદીની બજાર છે ન માત્ર રોકાણ કે પૈસાની દ્રષ્ટિએ પણ એક લાગણી સાથે અને આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ સાથે પણ એ જોડાયેલ છે. એટલે એમાં એ પણ એક ફેક્ટર છે જોવા મળતું હોય છે. અને એટલા માટે જ પ્રશ્ન થાય કે લગ્ન સરાની હમણાં જ સીઝન આવશે તો સામાજિક દ્રષ્ટિએ પણ એવા ઘણા બધા નિયમો હોય છે કે દીકરા દીકરીઓના જયારે લગ્ન હોય ત્યારે એમને આટલું સોનું તો આપવું જ. તો એમાં તમને કેવા ફેરફાર જોવા મળે છે અને એના વિશે તમે એને કઈ રીતે જુઓ છો? સામાજિક પ્રશ્ન છે, બહુ જટિલ પ્રશ્ન છે અને બહુ કોમ્પ્લેક્સ સબ્જેક્ટ છે. બે રીતે વિચારવું પડે. એક સાઈડ વિચારી એવું ન ચાલે. આજે બધા એમ કહે છે કે આટલો બધો ભાવ થયો તો દીકરીને આટલું બધું સોનું ન દેવાનું હોય કારણ કે પછી માવતર દઈ ન શકતા હોય. એ વાત બહુ સાચી છે અને એ વસ્તુ પણ બહુ પ્રમાણિક છે. એની સામે બીજું તમે જુઓ, આજે દીકરીની સલામતી પણ જોતો હોય, છોકરાની પણ સલામતી જોવી, તો દાગીના હોય તો એ બચી શકે છે. આજે તમે જયારે 2008ની તમે મંદી જુઓ, શેર બજાર બહુ મોટું તૂટી ગયું હતું અને વિશ્વ એક મંદી આવી ગઈ હતી, તો ત્યારે કામ શું આવ્યું? ગોલ્ડ કામ આવ્યું હતું. ગોલ્ડ કામમાં ગોલ્ડ આવ્યું ત્યારે થોડાક બધા તરી ગયા. એવી જ રીતે તમે કોવિડમાં જુઓ, કોવિડમાં કામ શું આવ્યું? 1.5 વર્ષ બધા ઘરમાં બેઠા રહ્યા, ઘણાના પગાર નથી આવ્યા, ઘણાના વેપાર નથી થયા, તો જાય ક્યાં? કોવિડ હતું પણ બધાને જેને ઈએમઆઈ હતી બધાને ભરવાના જ હતા, તો એ જાય ક્યાં? નીકળ્યા ક્યાંથી પૈસા? બેન, ઘરમાં આપણે ત્યાં વાળવા વાળા હોય ને એની ઘરે 4 તોલા સોનું નીકળે. હું ઓછું બોલું છું, વધારે નીકળે. 4 તોલા સોનું એમ જ નીકળે. એટલે ગોલ્ડ બાઇંગ એના માટે વસ્તુ જરૂરી છે કે ક્યારેક અચિંતાનું કાંઈ પણ આવી જાય છે ને ત્યારે આ જ વસ્તુ ઊભું રહે છે, ત્યારે બીજું કઈ કામ આવતું નથી. અને બીજું કે એવું બધું બોધરેશન ન હોવો જોઈએ લેવામાં કે ઘરના પરિવાર ઉપર મોંઘું પડી જાય કે દીકરીને પરણાવી છે તો આને આટલું જ દેવાનું. તો એમાં થોડુંક સમજવું પડે. બહુ બધું ન કરવું, પણ જો ન કરો તો સલામતી ક્યાં છે? એટલે બે સાઈડ વિચારી અને જે પેરેલલ થતું હોય એ વસ્તુ કરવાની. પણ બહુ મોટા દેવા થઈ જાય, જમીનો વેચાઈ જાય ને પછી બધું કરવું પડે, એ બધી વસ્તુ ન હોવી જોઈએ. એ વસ્તુ જોવું પડે એકવાર. જી, પહેલા જે શરૂઆતમાં જ આપણે જે રીતે વાત કરી કે એનું ભલે વોલ્યુમ ઘટી જાય છે પણ વેલ્યુ જે છે એને જોઈને કદાચ કરી શકાય કે ભાઈ 5 તોલા જ આપવું એવો નિયમ નહીં, પણ 5 લાખનું આપવું એવો જો નિયમ હોય એટલે એ રીતે એને અમાઉન્ટની રીતે જોઈને વધુ આગળ વધુ સારું છે ને હિતાવહ કદાચ રહી શકે. સોનામાં રોકાણ અને ચાંદીમાં રોકાણ કરવાની ધવલભાઈ પણ વાત કરી કે એ માર્કેટ જે છે એ સતત ગતિ કરતું ને સતત આગળ જે ગતિ છે કરતું માર્કેટ છે એની અંદર રોકાણ કરવા માટેનો લગભગ કોઈ સમય હોતો નથી. એમાં રોકાણ કરતું રહેવું એવી સલાહ આપણા આજના જે નિષ્ણાંત છે ધવલભાઈ એમણે આપણને આપી છે. આ સમગ્ર વિષયને લઈને અમારી આ ચર્ચા અહેવાલને લઈને તમારું શું માનવું છે? સામાજિક દ્રષ્ટિકોણથી પણ અમે જે ચર્ચા કરી એ વિશે પણ તમારા શું મત છે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવી જ વધુ ચર્ચાઓ સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.